બનાસકાંઠા જિલ્લાના વિભાજન થયું અને વિરોધ પ્રદર્શન શરૂ। કેટલાય સમયથી થરાદ જિલ્લાની જાહેરાત કરતા ધાનેરા દિયોદર કાંકરેજ વિરોધ કરી રહ્યા છે, જે ભાભરમાં આજે ઓળખ જિલ્લો બનાવવાના સૂર ઉઠતા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય જનકસિંહ રાઠોડ, બનાસકાંઠા ભાભર। અમારો આજે કાર્યક્રમ એ છે કે જે અમારા જે જિલ્લો વગર જિલ્લો બનાવવાનો છે ને એ અમારી મંજૂરી છે। જે આ થરાદ છે ને એ અમારે મંજૂરી નથી, કેમ કે રೈತના માટે વગર છે એ અમારે નજીક પડે છે। બોન દીકરી આપણે વગર જઈ શકે છે, તો ત્યાં થરાદ છે ને બોન દીકરી આપણે ના થઈ શકે એટલે દૂર પડે છે, એટલે ના આવી શકે। એના માટે વગર જિલ્લો છે અમારે મહત્વનો છે। અમારે રೈતની માગણી વગર જિલ્લાની છે, એના માટે અમે આ ઉત્સવ રાખ્યો છે, એના માટે કાર્યક્રમ રાખ્યો છે। અને જો આ સરકાર નહીં સ્વીકારે તો અમે આંદોલન કરીશું, હાઈકોર્ટ સુધી જઈ શકો, એટલે ભૂખ હડતાલમાં બેસી શકો। આ આટલો અમારી માગ છે। બનાસકાંઠા જિલ્લો વિસ્તારની વસ્તીની દ્રષ્ટિએ મોટો હતો પહેલેથી જ, એટલે તેનું વિભાજન થયું અને થરાદ જિલ્લો માટેનું જે સરકારે વિચાર્યું છે, પણ તેની સામે ધાનેરા હોય, કાંકરેજ હોય, દિયોદર બધે વિરોધ ઉઠ્યો અને ભાભર પણ આજે વિરોધ નોંધાવીને મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે અમારો સમાવેશ દિયોદરને વડું મથક બનાવે અને વગર જિલ્લો બનાવે તેના માટે માગણી કરી છે। આ વિસ્તારની તમામ જનતા એક સાથે એક અવાજે માગણી કરી છે, તો વહેલામાં વહેલી તકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ વગર જિલ્લો જાહેર કરે તેવી માગણી છે। જય હિન્દ, જય ભારત।